મજૂર કરવી પડે. ભલે ગોળભાઈ. તમારા ભાઈ વિરમદેવ, મારા ભાઈ છગન બાજુ, મારા મોટા ભાઈ વિરમદેવ, મારા ભાઈ બાજુ. બીજી શરત સોનાનો દડો રૂપાલી ગેડીઓ. આ સોનાનો દડો રૂપાનો ગેડિયો. ત્રીજી શરત નજીકમાં છે ભેરો ભૂમિ, 4 માંથી ગમે ઈ દડો નાખે લેવા તમારા 2 ભાઈમાં જ ગમે એને જવાનું રહે. ભલે ગોળભાઈ. આજ ખંભે રે ગમણ ને હાથમાં ગેડિયો રે. એ રમતા એની નવાડ રમતા કાય એની નવાડ રે જા રે કમળ ને હાથમાં ગેડિયો રે. આવો પેલો રે દડોલો જગાન વિરા દોટ વે એ દેવી તારા જગાન જાણ્યું મજાર જાય તડો જગાન જાણ્યું મજાર રે જા પેલો રે દડોલો જગાન વિરો દોટ વે.
કઈ બાજુ ભાગ્યા? ઘરે જવું છે. કા ઘરે કેમ? ઘરે કેમ? ઘરે માતા પિતા વાટ જોવે અમારે. તમે બે અનાથ આશ્રમ માં આવ્યા હી? દડો લેવા કોણ ચાહે? અરે ગોળભાઈ, મારા મોટા ભાઈ વિરમદેવ ને તમે ઘરે લઈને જાઓ, હું દડો લઈને તમારી પાછળ આવું. ઘરે નો લઈ જાય અમે. કાંઈ વાંધો નહીં. તમારા મોટા ભાઈ વિરમદેવ ને મારા ભાઈ છગન હાથો છે. બાડી ના થબાવો તો બાડી ના થબાવો હે જંગલ નો જોગે હોતા જંગલ નો ઝઘડો હે યસા લબાવો હોતા યસા લબાવો અરે કો હે ભેરવાનો ગુરુ હોતા ભેરવાનો ગુરુ જંગલ નો જોગી હોતા જંગલ નો જોગીડો હે યસા લબાવો હોતા યસા લબાવો આહા મારી મઢુલી ની અંદર આ સોનાનો દડો ક્યાંથી? તો ચાલ અત્યારે સંતાડી દઉં, મારો ભેરવો આવશે એટલે આજ તો હું અને મારો ભેરવો બે સોનાના દડે રમશું. અરે બાળીનાથ, અમે ને ગોળભાઈ ગાડી દડે રમતા હતા, તો રમતા રમતા મારો સોનાનો દડો તમારી મઢી સુધી આવે છે, તો મને મારો દડો આપો. હે બાળક, તું કોણ છે અને તને આ રસ્તો બતાવ્યો કોને? બાળક, તને ખબર નથી બાળક? આ ભેરવાની ભૂમિ છે. બાળક, તારું નામ શું છે? અરે બાવાજી, મારું નામ રામદેવ છે બાવાજી. અમે ને ગોળભાઈ ગાડી દડે રમતા હતા, તો રમતા રમતા મારો સોનાનો દડો તમારી મઢી સુધી આવ્યો છે, મને મારો દડો આપો. હાલો હું દડો લઈને મારા ઘરે રવાના થઈ ગયો બાવાજી. નહીં નહીં બાળક, તારો કોઈ સોનાનો દડો એ નથી આવ્યો. માટે જે રસ્તે આવ્યો તે રસ્તે રવાના થઈ જા. જો મારો ભેરવો આવશે અને તને મારીને ખાઈ જશે ને બાળક, તો બાળ ત્યાં મને લાગી જશે. માટે જે રસ્તે આવ્યો તે રસ્તે રવાના થઈ જા બાળક. અરે બાવાજી, મારો સોનાનો દડો મને આપી દો. હાલો હું દડો લઈને મારા ઘરે તરફ રવાના થઈ જાઉં બાવાજી. આહા, આ બાળક તો બહુ જીદી લાગે છે. લે બાળક, આ તારો સોનાનો દડો. હવે જે રસ્તે આવ્યો તે રસ્તે રવાના થઈ જા બાળક. અરે બાવાજી, આજે રાત તમારી મઢુલની અંદર રોકો. જર્મર જેલમર મેં હુલો વર્ષે છે, તમારા ભેરવાનો સમય થઈ ગયો છે બાવાજી. હે બાળક, તું ગાંડો તો નથી થઈ ગયો ને બાળક? આજની રાત તારે નો રોકાય બાળક. જો મારો ભેરવો આવી જશે અને તને મારીને ખાઈ જશે ને, તો બાળ અત્યારે મને લાગી જશે. માટે જે રસ્તે આવ્યો તે રસ્તે રવાના થઈ જા બાળક. હવે અરે બાવાજી, હું દડો લઈને મારા ઘર તરફ રવાના તો થઈ જાઉં બાવાજી, પણ રસ્તામાં મને તમારો ભેરવો મળી જાય અને મને મારીને ખાઈ જાય તો બાળ છે તમને લાગશે બાવાજી. વાત તો તારી પણ સાચી છે બાળક. આવી જાય મારી મઢુલની અંદર, સંતાઈ જા બાળક. પણ જોજે બાળક, અવાજ કરતો નહીં. જો મારો ભેરવો આવી જશે અને તને મારી કરીને ખાઈ જશે ને, તો બાળ અત્યારે મને લાગી જશે. ભલે બાવા. મારા વાલા મારા વાલાના એ વિહામા વિહામા મારા વાલાના સંગાતી મારા વાલાના વિહામા મારો દોયલી વેળાનો મારો વિહામો 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 તો મારી દોયલી વેળાનો વિહામો બાપા મન પાલકા કામના સિમાડા લઈ જઈ મને ચંદ્ર તો નહીં મારા જન્મના જોગી જોગીડા
મને પારકા ગામના સીમાડે લઈ જઈ મને શેતર તો નહીં મારા મનસું મારા જન્મના જોગીડા મારા જન્મના એ વિહામાં જોગીડા જોગીડા વાલા મારા વિહામાં મારા જંગલના વિહામાં જેમ પ્રભાત થાય ને મન ફેરવો મને હા જેમ પ્રભાતના જેમ પૂનનો રાજા એ મારા બાળીનાથ ના દુલા રાજા રે મારા જંગલના જોગીડા મારા જંગલના જોગીડા રે ઓ બાબા મારા જંગલના જોગીડા એ ભેરવા ભેરવા એ ભેરવા ભેરવા અને ઈ ભેરવનો બાપ જયારે ઘાટી ઘાટી સાડીમાં બોલાવતા હોય પૂરું બાળી નાખતો જયારે શિષ્ય ફેરવો એમ કેવા છે જંગલ ની મારી પાસે હાલ્યો આવતો પણ કેમ એ દાદા લડતા લડતા રમતા રમતા આવો ફેરવજે મારા રાજા મારા બાળા રાજા આવો ફેર